ગુજરાતી લોક સંગીત, ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય, વારસો 3. ગુજરાતના સંગીતની ધરોહર જાળવતું, તેને આગળ વધારતું તેમજ તેને હાલના સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે, એ છે વારસો. પ્રિયા સરૈયાના સપના અને મહેનતનું ફળ એટલે વારસો. આરંભથી જ વારસો થકી ગુજરાતી સંગીતનો મિજાજ બદલાયો તેમ લાગે છે. કોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે. એવું સંગીત જે કર્ણપ્રિય પણ છે, લોકભોગ્ય પણ છે અને સાથે અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું છે. તેમાં લોક સંગીત, ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય છે. વારસો ની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો 3 નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિયા સરૈયા, ગીતાબેન રબારી, ભાવનાબેન લાબડિયા, આદિત્ય ગઢવી, કીર્તિ સાગઠિયા, અઘોરી મ્યુઝિક જય માવાણી ઉપસ્થિત રહ્યા હતા. વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું, અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધુંદાળા. તો આપ સૌને વિનંતી, પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો. મેડમ, વારસોમાં શું કન્ટેન્ટ રહેશે આપણા ગુજરાતી વારસોનું, એટલે કેવી રીતે તમે એનું પ્રેઝન્ટેશન કરશો ઇન ફ્યુચર અને પ્રેઝન્ટ? બહુ લાઉડલી જે રીતે આપણે સિઝન 1 અને સિઝન 2 જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને ની સાથે નવા શબ્દો, નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ, એ જ રીતે સિઝન 3માં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે. સો યસ.